વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા 9 દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। લારી ગલ્લા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ શહેરના વહીવટી વોર્ડ નંબર 13 માં આવેલા પિરામિતા રોડ સ્થિત સમગ્ર મચ્છીપીટ માર્કેટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાની દબાણ શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને નોટિસ આપવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર રીતે વેપાર કરી રહ્યા છે, જેમાં પરવાના વિના મચ્છી માર્કેટ ચાલી રહ્યું હતું। ત્યારે આજ રોજ અહીં પાલિકાના દબાણ શાખા દ્વારા પિરામિતા રોડ પર મચ્છી માર્કેટને સીલ કરવામાં આવ્યું છે। આ કામગીરી દરમિયાન મચ્છી માર્કેટના વેપારીઓ તથા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી। કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે અહીં પાલિકા તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। કરવામાં આવી રહી છે। કદાચ વર્ષો પછી પાલિકાની ટીમ અહીં આવી છે, એટલે પાલિકાની ટીમને દરવાજો બંધ કરતા ફાવ્યો નથી, પરંતુ એના સ્થાનિક વ્યક્તિએ દરવાજો બંધ કરીને પાલિકાની ટીમને સહાય કરી છે। ત્યારે કાયમ માટે હવે સીલ કરવામાં આવ્યું છે, કારણ છે કે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ એવું જણાવી રહ્યા છે અહીંના જે વેપારીઓ છે તે જે ફી ભરવાની હોય છે, ભાડું ભરવાનું હોય છે, એ ભરી રહ્યા નથી। લગભગ 7 અત્યારે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ પિરામિતા મચ્છી માર્કેટ આવેલ છે। પિરામિતા મચ્છી માર્કેટના વેપારીઓને ઘણા સમયથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસ આપેલ હતી, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા વાપરવી ફી તેમજ પરવાના ફી ભરવામાં ન હોય આજ રોજ પિરામિતા મચ્છી માર્કેટને સીલ કરવાનું આયોજન કરેલ છે। ના, અત્યારે પિરામિતા વિસ્તાર ખાતે જ કામગીરી કરવામાં આવશે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।